પણ અહીંથી જ ખરી ગૂંચવણ શરૂ થઈ છે. અચ્છા, ચારે બાજુથી ફરિયાદો આવી રહી છે. મને કાલે જ બનાસકાંઠાના એક ખેડૂત મિત્રનો ફોન પેલા બનાસકાંઠાના મિત્રના કિસ્સામાં એમને 2 હેક્ટરનું નુકસાન છે તો 44,000 મળવા જોઈએ, મળવા જોઈએ, બરાબર. પણ મળ્યા 34,000. આનો શું અર્થ કાઢવો? પૈસા કપાઈ ગયા છે, પણ સત્ય એ નથી. તો શું છે સત્ય? ના, અહીંયા જ આપણે સૌ ભૂલ કરી રહ્યા છે. હા, બિલકુલ. વાત છે પાક નુકસાન સહાય 2025ની. બરાબર. સરકારે જાહેરાત કરી, ફોર્મ ભરાયા અને હવે ધીમે ધીમે પૈસા ખાતામાં આવવાના શરૂ પણ થયા છે. પણ અહીંથી જ ખરી ગૂંચવણ શરૂ થઈ છે. સાચી વાત છે, ચારે બાજુથી ફરિયાદો આવી રહી છે. હા, મને કાલે જ બનાસકાંઠાના એક ખેડૂત મિત્રનો ફોન આવ્યો. એમને 2 હેક્ટર કપાસમાં નુકસાન ગયું હતું. એટલે એમને આશા હતી કે ભાઈ નિયમ મુજબ 44,000 રૂપિયા મળશે. 2 હેક્ટરના એ જ હિસાબ થાય, પણ એમના ખાતામાં જમા થયા માત્ર 34,000. હવે એ ભાઈ ચિંતામાં છે કે બાકીના 10,000 કપાઈ ગયા કે શું? અને આ વાર્તા ખાલી એમની એકલાની નથી. ના, આ તો લાખો ખેડૂતોની વ્યથા છે. જ્યારે ખેડૂત દિવસ-રાત એક કરીને લોહી પરસેવો પાડીને પાક ઉગાડે અને છેલ્લી ઘડીએ કુદરતનો માર પડે, ત્યારે સરકારી સહાય જ એકમાત્ર સહારો હોય છે. અને એવામાં જો એ સહાય પણ અધૂરી મળે તો એના પર શું વીતે એ આપણે સમજી શકીએ છીએ. પણ અહીંયા મોટાભાગના કિસ્સાઓમાં ગેરસમજને કારણે ચિંતા વધુ ફેલાય છે. બિલકુલ, કારણ કે સાચી માહિતીનો અભાવ જ સૌથી મોટી સમસ્યા છે. તો ચાલો શરૂઆત ત્યાંથી જ કરીએ કે સરકારનું સત્તાવાર નિયમ શું કહે છે. ચોક્કસ. એકવાર એ સ્પષ્ટ થઈ જાય તો આગળની વાત સમજવામાં સરળતા રહેશે. જુઓ, સરકારનો જે પરિપત્ર છે એ ખૂબ સ્પષ્ટ છે. એ મુજબ ખરીફ 2025ની ઋતુમાં જે ખેડૂતોના પાકને 33% કે તેથી વધુ નુકસાન થયું છે. 33% કે વધુ? વધુ, બરાબર. હા. તેવા તમામ પાત્ર ખેડૂતોને પ્રતિ હેક્ટર 22,000 રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે. 1 હેક્ટરે 22,000. અને આમાં બીજી એક મહત્વની શરત એ છે કે આ સહાય ખાતા દીઠ એટલે કે એક બેંક ખાતા દીઠ વધુમાં વધુ 2 હેક્ટરની મર્યાદામાં જ મળશે. ઠીક છે, એટલે કે નિયમ પ્રમાણે 1 હેક્ટરે 22,000 અને વધુમાં વધુ 2 હેક્ટરના 44,000. આ ગણિત તો સીધું ને સરળ છે. એકદમ. પણ જો નિયમ આટલો સ્પષ્ટ છે તો પછી વ્યવહારમાં આ ગડબડ કેમ દેખાઈ રહી છે? મારા પેલા બનાસકાંઠાના મિત્રના કિસ્સામાં એમને 2 હેક્ટરનું નુકસાન છે તો 44,000 મળવા જોઈએ? મળવા જોઈએ, બરાબર. પણ મળ્યા 34,000. આનો શું અર્થ કાઢવો? શું સરકારી ગણતરીમાં કોઈ ભૂલ થઈ છે કે પછી ફંડની અછત છે? ના, અહીંયા જ આપણે સૌ ભૂલ કરી રહ્યા છે. મોટાભાગના ખેડૂતોને એવું જ લાગે છે કે તેમના પૈસા કપાઈ ગયા છે, પણ સત્ય એ નથી. તો શું છે સત્ય? હકીકત એ છે કે પૈસા ઓછા નથી આવ્યા, પણ એ 2 અલગ-અલગ ભાગમાં આવી રહ્યા છે. ઓહો, 2 ભાગમાં? હા, આ જ આખી ગૂંચવણનો જવાબ છે. સરકાર પૂરી રકમ એકસાથે નહીં, પણ 2 ટુકડામાં જમા કરી રહી છે. આ તો બહુ મોટી વાત છે. એટલે કે જે રકમ ખાતામાં દેખાઈ રહી છે એ માત્ર પહેલો હપ્તો છે? બિલકુલ. બીજો હપ્તો આવવાનો હજી બાકી છે. આ સ્પષ્ટતાથી જ અડધી ચિંતા દૂર થઈ જાય. પણ મારા મનમાં એક સવાલ થાય છે. પૂછો ને. સરકાર આવું શા માટે કરે છે? એક સાથે પૂરી રકમ આપવામાં શું વાંધો છે? આ 2 ભાગમાં પૈસા આપવા પાછળનું કોઈ ખાસ કારણ? હા, એનું એક ચોક્કસ વહીવટી અને નાણાકીય કારણ છે. આપણે જે સહાયની રકમ મેળવીએ છીએ એ કોઈ એક જગ્યાએથી નથી આવતી. એમ? હા, એના 2 મુખ્ય સ્ત્રોત છે. પહેલો હિસ્સો આવે છે SDRFમાંથી, એટલે કે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ. સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ. અને બીજો હિસ્સો રાજ્ય સરકાર પોતાના બજેટમાંથી ઉમેરે છે. આ બંને ફંડની પ્રક્રિયાઓ અલગ-અલગ હોય છે. તેથી ટેકનિકલ સરળતા ખાતર સરકાર ઘણીવાર આ બંને હિસ્સાને અલગ-અલગ ટ્રાન્સફર કરે છે. સમજાઈ ગયું. એટલે આ કોઈ પૈસા કાપવાનો ખેલ નથી, પણ વહીવટી પ્રક્રિયાનો એક ભાગ છે. બરાબર. તો એનો મતલબ એ થયો કે જે ખેડૂતોના ખાતામાં પૈસા આવ્યા છે એ કાં તો SDRF વાળા છે અથવા તો રાજ્ય બજેટવાળા. બીજો હિસ્સો હવે પછી આવશે. એકદમ સાચું. પણ શું આ બંને હિસ્સા બધા પાકો માટે સરખા હોય છે કે એમાં પણ કંઈક અલગ છે? ના, અને આ સમજવું ખૂબ જ જરૂરી છે. આ વિભાજન પાકના પ્રકાર પર આધાર રાખે છે. અચ્છા? હા, આપણે એને ઉદાહરણથી સમજીએ. સૌથી પહેલા વાત કરીએ બિનપિયત પાકોની, એટલે કે જે ખેતી વરસાદ પર નિર્ભર છે.
હા, જેમ કે કપાસ, મગફળી, બાજરી. વગેરે. બરાબર. તો બિનપિયત પાકો માટે જે પ્રતિ હેક્ટર 22,000ની સહાય છે એમાંથી 8,500 રૂપિયા એસડીઆરએફના નિયમ મુજબ મળશે ઓકે, 8,500. અને બાકીના 13,500 રૂપિયા રાજ્ય સરકાર પોતાના બજેટમાંથી વિશેષ સહાય તરીકે ઉમેરશે. એટલે 8,500 ને 13,500 એમ 2 ટુકડા થયા. હા, એમ 2 ટુકડામાં રકમ મળશે. એટલે જો કોઈ ખેડૂતને બિનપિયત પાકમાં 1 હેક્ટરનું નુકસાન હોય અને એના ખાતામાં અત્યારે 8,500 આવ્યા હોય તો એને સમજી લેવાનું કે હજુ 13,500 આવવાના બાકી છે. બિલકુલ. અને જો 13,500 આવ્યા હોય તો 8,500 બાકી છે. આ તો એકદમ સ્પષ્ટ થઈ ગયું. હવે પિયત પાકોનું શું? પિયત પાકો જેમ કે ડાંગર કે શાકભાજી એમના માટે આ ગણતરી અલગ છે. કુલ 22,000 પ્રતિ હેક્ટરની સહાયમાંથી 17,000 રૂપિયા એસડીઆરએફના ફંડમાંથી ચૂકવાશે અને બાકીના 5,000 રાજ્ય સરકારના બજેટમાંથી મળશે. ઓહો, 17,000 અને 5,000. હા, એટલે અહીંયા 2 ભાગ થયા. મારા ખ્યાલથી તમારા જે બનાસકાંઠાના મિત્ર છે એમને પિયત પાકમાં 2 હેક્ટરનું નુકસાન હશે. બની શકે. એટલે એમને એસડીઆરએફના હિસ્સા મુજબ પ્રતિ હેક્ટર 17,000 લેખે 2 હેક્ટરના 34,000 મળ્યા છે. અરે વાહ, તમે તો આખું કોકડું ઝુકેલી નાખ્યું. હવે રાજ્ય સરકારના હિસ્સાના પ્રતિ હેક્ટર 5,000 લેખે 2 હેક્ટરના 10,000 એમને મળવાના બાકી છે. હવે મને બરાબર સમજાયું કે એમને 34,000 કેમ મળ્યા. આ માહિતી એમના સુધી પહોંચાડીશ તો એમની ચિંતા તરત દૂર થઈ જશે. ચોક્કસ. અને હવે ત્રીજો પ્રકાર, બહુવર્ષાયુ પાકો, જેમ કે ફળફળાદીના બગીચા. એમના માટે શું નિયમ છે? બહુવર્ષાયુ પાકો માટે નિયમ સાવ જુદો અને સરળ છે. એમને જે પ્રતિ હેક્ટર 22,000ની સહાય મળવાની છે તે પૂરેપૂરી રકમ એસડીઆરએફના ફંડમાંથી જ ચૂકવવામાં આવશે. એટલે એમાં રાજ્ય બજેટનો હિસ્સો નથી? ના, આમાં રાજ્ય બજેટનો કોઈ વધારાનો હિસ્સો નથી. આથી જે ખેડૂતોને બાગાયતી પાકોમાં નુકસાન થયું છે એમને મોટાભાગને એક જ ટ્રાન્ઝેક્શનમાં પૂરી રકમ મળી જવાની શક્યતા છે. જો તમને અત્યાર સુધીની માહિતી ઉપયોગી લાગી હોય તો હવે જ કમેન્ટ કે મેસેજમાં લખો જય જવાન, જય કિસાન. તમારું આ પ્રતિસાદ અમને વધુ ઉપયોગી ઓડિયો બનાવવા માટે પ્રેરણા આપે છે. તો આખી વાતનો સાર એ છે કે ધીરજ રાખો. પણ હવે સૌથી મોટો અને સ્વાભાવિક સવાલ એ છે કે આ બીજો હિસ્સો આવશે ક્યારે? ખેડૂતોએ ક્યાં સુધી રાહ જોવાની? જુઓ, સરકાર તરફથી મળતી માહિતી મુજબ આ સંપૂર્ણ સહાય ચૂકવવાની પ્રક્રિયા જાન્યુઆરી-ફેબ્રુઆરી મહિના સુધીમાં પૂરી કરી દેવામાં આવશે. જાન્યુઆરી-ફેબ્રુઆરી સુધીમાં? હા, હાલમાં તબક્કાવાર રીતે રકમ જમા થઈ રહી છે. કેટલાક જિલ્લાઓમાં એસડીઆરએફનો હિસ્સો પહેલા જમા થઈ રહ્યો છે તો કેટલાકમાં રાજ્ય બજેટનો. પણ ફેબ્રુઆરી અંત સુધીમાં મોટાભાગના ખેડૂતોના ખાતામાં બંને હિસ્સા જમા થઈ જશે. પણ આટલો બધો સમય કેમ? આપણે ડિજિટલ યુગમાં છીએ. એક ક્લિકમાં કરોડો રૂપિયા ટ્રાન્સફર થાય છે. તો પછી આ પ્રક્રિયામાં આટલો વિલંબ શા માટે? તમારો સવાલ વાજબી છે, પણ આપણે આ યોજનાના વ્યાપને પણ સમજવો પડશે. આ કોઈ 100-200 લોકોની વાત નથી. ગુજરાતના લગભગ 50 લાખથી વધુ ખેડૂતોએ અરજી કરી છે. 50 લાખ? હા. હવે વિચારો, 50 લાખ અરજીઓની ચકાસણી કરવી, દરેકના દસ્તાવેજો મેચ કરવા, સર્વે રિપોર્ટ સાથે સરખામણી કરવી, આ એક હિમાલય જેવડું વહીવટી કાર્ય છે. ખરું. એટલે સમય લાગવો સ્વાભાવિક છે. સરકારે આ માટે 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું છે. એટલે ફંડની કોઈ કમી નથી, માત્ર પ્રક્રિયાગત વિલંબ છે. ચાલો, એ વાત સમજી. પણ મારા ગામમાં એક કાકા છે. એમને તો 1 રૂપિયો પણ નથી મળ્યો હજુ સુધી, જ્યારે એમના પાડોશીના ખાતામાં પૈસા આવી ગયા છે. હા, આવું પણ બને છે. તો આવા કિસ્સામાં શું સમજવું? શું એવું પણ બની શકે કે પૈસા બીજા કોઈ કારણોસર અટકી ગયા હોય? બિલકુલ. અને આ એક ખૂબ જ મહત્વનો મુદ્દો છે. પૈસા 2 ભાગમાં આવવા એ તો એક પ્રક્રિયા છે, પણ કેટલાક કિસ્સાઓમાં ટેકનિકલ ભૂલોને કારણે પેમેન્ટ ફેલ પણ થઈ શકે છે. ઓહ. આ બાબતે ખુદ કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ પણ ખેડૂતોને સાવચેત કર્યા છે. મુખ્યત્વે 2 એવી ટેકનિકલ સમસ્યાઓ છે જે મુશ્કેલી ઊભી કરી શકે છે. તો એ કઈ 2 સમસ્યાઓ છે? અમારા શ્રોતાઓને એની વિગતવાર જાણકારી આપો, જેથી તેઓ સમયસર ચકાસી શકે. ચોક્કસ. પહેલી અને સૌથી સામાન્ય સમસ્યા છે બેંકના આઈએફએસસી કોડની ભૂલ. આઈએફએસસી કોડ? હા. ફોર્મ ભરતી વખતે ઉતાવળમાં કે ભૂલથી એકાદ આંકડો કે અક્ષર ખોટો લખાઈ જાય તો પેમેન્ટ પ્રોસેસ જ નથી થતું.
અને પેલી બેંકો ભેગી થઈ એનું શું? બહુ સાચો મુદ્દો. છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણી સરકારી બેંકોનું વિલીનીકરણ થયું છે. જેમ કે દેણા બેંક અને વિજયા બેંક હવે બેંક ઓફ બરોડામાં ભળી ગઈ છે. હા, બરાબર. આવા કિસ્સામાં જૂની બેંકનો આઈએફએસસી કોડ બદલાઈ જાય છે. જો ખેડૂતે ફોર્મમાં જૂનો કોડ નાખ્યો હોય તો પૈસા ટ્રાન્સફર નહીં થાય. આ તો ગંભીર વાત છે. ગામડાઓમાં ઘણા ખેડૂતોને આની જાણકારી જ નથી હોતી. તો ઉપાય શું? સૌથી સહેલો અને સચોટ ઉપાય છે કે પોતાની બેંકની પાસબુક તપાસવી. નવી પાસબુક પર હંમેશા સાચો અને અપડેટ થયેલો આઈએફએસસી કોડ છાપેલો હોય છે. અને તો પણ શંકા હોય તો? તો એકવાર બેંકની શાખામાં જઈને ખાતરી કરી લેવી એ શ્રેષ્ઠ રસ્તો છે. બરાબર છે. આ તો થઈ આઈએફએસસી કોડની વાત. હવે તમે જે બીજી ટેકનિકલ સમસ્યાની વાત કરી એ કઈ છે? બીજી અને એટલી જ મહત્વની સમસ્યા છે બેંક ખાતા સાથે આધાર કાર્ડનું સીડિંગ ન હોવું. આધાર સીડિંગ? હા, અહીંયા પણ એક મોટી ગેરસમજ છે. ઘણાને એમ હોય છે કે એમનું આધાર કાર્ડ બેંક ખાતા સાથે જોડાયેલું છે, પણ આધાર લિંક હોવું અને આધાર સીડિંગ થવું એ બે અલગ અલગ બાબતો છે. એક મિનિટ, આ થોડું ગૂંચવણભર્યું લાગે છે. લિંક હોવું અને સીડિંગ થવું, શું તફાવત છે આ બંનેમાં? જુઓ, આધાર લિંક એટલે તમારી બેંકે તમારી ઓળખ માટે તમારો આધાર નંબર પોતાના રેકોર્ડમાં નોંધી લીધો છે, બસ. ઓકે. પણ આધાર સીડિંગનો મતલબ છે કે તમે તમારા એ બેંક ખાતાને એનપીસીઆઈ એટલે કે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના મેપર પર રજીસ્ટર કરાવ્યું છે. અને એનાથી શું થાય? એનાથી સરકાર દ્વારા મળતી કોઈપણ સબસિડી કે સહાય સીધી એ જ ખાતામાં જમા થઈ શકે છે. સરકાર હંમેશા સીડિંગ થયેલા ખાતામાં જ પૈસા મોકલે છે. બાપરે, આ તો મોટાભાગના લોકોને ખબર જ નહીં હોય. તો કોઈ ખેડૂતને એ કેમ ખબર પડે કે એનું ખાતું આધાર સીડિંગ થયેલું છે કે નહીં? એ જાણવાનો સૌથી પહેલો રસ્તો તો એ જ કે પોતાની બેંકની શાખામાં જઈને પૂછપરછ કરવી. અને બીજો કોઈ રસ્તો? હા, જો સ્માર્ટફોન વાપરતા હો તો યુઆઈડીએઆઈની વેબસાઇટ પર જઈને ચેક આધાર બેંક લિંકિંગ સ્ટેટસના વિકલ્પ પરથી જાણી શકો છો. પણ એના માટે આધાર સાથે મોબાઈલ નંબર લિંક હોવો જ જરૂરી છે. જેના પર ઓટીપી આવે. બરાબર. અને જો સીડિંગ ન થયું હોય તો બેંકમાં જઈને એક ફોર્મ ભરીને કરાવી શકાય છે. આ પ્રક્રિયા ખૂબ જરૂરી છે. ખૂબ જ સરસ અને ઊંડાણપૂર્વક માહિતી આપી તમે. તો આજે આપણે એ સ્પષ્ટ કર્યું કે રકમ ઓછી નથી મળી રહી, પણ બે ભાગમાં આવી રહી છે. હા, અને બાકીની રકમ પણ જાન્યુઆરી-ફેબ્રુઆરી સુધીમાં આવી જ છે. અને સૌથી અગત્યનું, દરેક ખેડૂત ભાઈએ પોતાની બેંકમાં જઈને ખાતરી કરી લેવી કે તેમનો આઈએફએસસી કોડ સાચો છે અને ખાતું આધાર સાથે બરાબર સીડિંગ થયેલું છે. ચોક્કસપણે આટલી સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે. આશા છે કે આ ચર્ચાથી હજારો ખેડૂત ભાઈઓની ચિંતા અને ગેરસમજ દૂર થઈ હશે. સાચી. અને સમયસર માહિતી જ ખેડૂતની સૌથી મોટી તાકાત છે. જો માહિતી સ્પષ્ટ હોય તો અડધી ચિંતાઓ તો આપોઆપ દૂર થઈ જાય છે. ખેડૂત પેટે પાટા બાંધીને બાળકોને ભણાવે, મજૂરી કરે અને ખેતરમાં પાક પકવે, છતાં પણ ઘણીવાર પાકનો યોગ્ય ભાવ નથી મળતો. એ માટે એક જ મંત્ર છે: તમારી ચીજનું ભાવ, ગ્રેડિંગ, પેકિંગ અને માર્કેટિંગ તમારે જાતે નક્કી કરવું પડશે. કિસાન સારથી ઓર્ગેનિક સાથે જોડાયેલા રહો. અમે બહુ જ જલ્દી લાવી રહ્યા છીએ નવી ઓડિયો સિરીઝ, કેવી રીતે તમારી ચીઝનું પેકિંગ અને માર્કેટિંગ કરીને તમે સાચો નફો મેળવી શકો.